વેલકમ બેક ટુ માય ચેનલ દિયાની દુનિયામાં સ્વાગત છે. તો આવી રીતે એટલે આવી છું કે બહુ ગંભીર હાલત થઈ ગઈ મારી. મેં કીધું આજે વ્લોગ જ બનાવીને હું કાલે શોર્ટ વિડીયો નહોતો આવ્યો એનું કાંઈ કારણ નથી, બસ કામનું જ કારણ છે. એક તો ગરમી 41 ડિગ્રી કાલે ભુજમાં 41.5. ઓ માય ગોડ, બહુ ગરમી હતી કાલે. અને આમ ખરેખર એટલી મૂંઝવણ થતી હતી એમાં થતું કાંઈક થઈ જશે મને તો. બે બાજુ, એક બાજુ આ ટેબલ પંખો ચાલુ, એક બાજુ ઉપર આ ફેન ચાલુ, પણ ગરમી એનો ટેમ્પરેચર કમ કરવાના બદલે હાઈ ડિગ્રી, બહુ ખતરનાક ગરમી. બાકી એમાંય અમારા જેવા જે હોય જેનો ગરમીનો કોઠો હોય તો હેરાન થઈ જાય અમને. આમ બધું અમારું આ જરાક તમને બધાને ખબર છે હમણાં વિખ્યું પડ્યું છે ઘરનું કામકાજ, તો એના કારણે બધું અખડ બગડમ પડ્યું છે, ખાડો પૂરાઈ ગયો છે ફાઇનલી. પણ હવે હું તમારા બધાનો પ્રશ્ન હશે કે દિયા કલર કેમ નથી કરાવ્યો. એક કામ કરીએ, પહેલાં હું આ રિમૂવ કરી આવું. મેં આ લગાવ્યો છે, હાલે વાંધો નહીં, બ્લોગ જ છે. દહીં ને ફેસ પેક જે કે બનાવીને ઘરે આપણે એ જ લગાવ્યો છે. હું આ બધું રિમૂવ કરી લઉં અને થોડું ઘણું ઘરનું કામ પડ્યું છે. હજી કચરા પોતા વાસણ, ના સોરી વાસણ થઈ ગયા છે, કપડાં થઈ ગયા છે. અત્યારે વાગે છે 12:15. પણ એનું કારણ છે કપડાં અમારે બે દી ધોઈએ ને એટલે કપડાં ઘણા હોય અને કાંઈ અત્યારે ખાસ બપોરે રસોઈ પાણી તો હોય નહીં કે મને ટેન્શન હોય. એના માટે હું કામ થોડુંક લેટ જ કરું છું. અને સોંગ વાગે છે એકદમ જોરદાર, મજા આવે એમ. દેરાણી જેઠાણીને ગીત વગાડી અને બસ કામ કર્યા રાખી. કામ એવું ફટાફટ થાય ને મારું ને ખતરનાક લાગું પછી આવું. હલો ચલો, તો હું ફેસ કરી આવી છું સાફ. હવે હું શું કામ આજે વ્લોગ બનાવું છું એના કારણ ઘણા બધા નથી, એકથી બે કારણ. એક તો તમને બધાને વિચાર આવતો છે કલર કામ શું કામ નથી કરાવ્યું. બજેટ પૂરો થઈ ગયો મારો હવે, બસ. ના જોક સપાટ, એવું નથી. કલર અમે એટલે નથી કરાવતા કે હવે છે વરસારો, મીન્સ એક ચાંદલો ચોડી લઉં. પતિદેવ નારાજ થઈ જાય એને ચાંદલો આપણે ચાંદલા ને બાંદલા ન કરીએ ને તો એમ કે કાંઈ ન કે એ હું જ તમને બધાને ટોપા દઉં પડી કે કાંઈ નહીં. હું ટોપાઈ છું થોડીક. પહેલાં મને પણ શોખ નહોતો છોર્યું કાંઈ ચાંદલા નહીં ફાંદલા નહીં, તો પછી એમ થયો કે એક મિનિટ રૂક, કે હવે આપણે બિંદી એક લગાવી જોઈએ. સેથો તો મેં હજી પણ નથી પૂર્યો, હમણાં જ ફેસ વોશ કર્યો, મીન્સ કે હૈદરવાળો પેક ને લગાવ્યો ને એટલે નીકળી ગયો બધો. તો જુઓ કારણ એ છે કલરનું કે વરસારો આવે છે તો બધું પોપડા ઉતરશે. ઓલરેડી આ મકાન તમને બધાને ખબર છે કે ભીતું થોડીક જૂની છે પહેલેનો, જેમ કે અમે કાંઈ નવું ખાલી રિનોવેશન કરાવ્યું છે, કાંઈ બીજું કામ નથી કરાવ્યું. એના કારણે જો આ લાપી આ બધું ઉખડે છે આમ, હજુ દેખાણું બરાબર. હવે અત્યારે જો કદાચ કરાવીએ ને તો પાછો એવું ને એવું બધું વરસારામાં ફુગાઈ જાય ને, એટલે એના કારણે ભલે ડબલ મહેનત થશે થોડીક અમને, એમાં ના નહીં. બધાએ મને એમ જ કહે છે કે તું 2 મહિના માટે કરીને વરી પાતને ઉથલો મારો બધો લડ્ડો આમથી આમ. મેં કીધું એ એડજસ્ટ કરી લઈશું. અને સાચું કહું તો હું જ થોડીક શું થયો, હા થોડોક મને પણ હવે કંટાળો આવતો હતો, કેમ કે મારો પાર્લર કેટલા દિવસ હું આટલો ટાઈમ સુધી બંધ ના રાખી શકું. હું એટલી પણ આમ હજી મારો એવું નથી કે આટલા બધા પાર્લર બંધ હોય મને ઘરમાં કાંઈ ફરક ન પડે. સારું એવું મારું બધું હવે થઈ ગયું છે તો હું આટલો બધો લોસ ન કરાવી શકું. કાંઈ નહીં તોય મારું ઘર હાલે પડ્યું મારા પાર્લર ઉપર. ઇન્કમ જે કાંઈ પતિદેવની હોય ને એમાંથી એ લોકોનું બીજું બધું અમારા હપ્તા ને એ બધું ને મારા પાર્લરનું મારું હાલે પડ્યું એમ ટૂંકમાં એમ. એટલો હું કરી લઉં છું હવે. તો બસ એ કારણ છે. એટલે દિવાળી ઉપર કદાચ આપણે કલરનું કામ કરે, હું આનામાં રૂપાળી લાગવું પડે. એટલી કાળી થઈ ગઈ છે કે વાત મૂકી દે. એક આ ફેસ જોઈ લો ને અહીંયા આગળ જોઈ લો, ટોપ પાડે આ કેમેરો. મીશોમાંથી મેં મંગાવ્યો છે નાઇટ ડ્રેસ. જેઠાણીને મારે ખાલી મેં નથી કીધું હજી. અને મેં જેને મંગાવ્યો હતો ને કલર, એમાં અંદર આવો કલર નહોતો. આ વ્હાઇટવાળો ભાગ છે ને જે અંદર, એમાં બીજો કલર હતો પર્પલ ટાઈપનો, પણ એમાં એ ના આવ્યો. મને હમણાં વ્હાઇટ મારા પાછળ મૂકતો જ નથી મારો પીછો. ચલો તો હું કેવો આવ્યો છે શું છે મેં ચેન્જ કરીને કાંઈ જોયું જ નથી, ટ્રાય નથી કર્યો હજી મેં. હવે આપણે કરીએ અને કહીએ તમને બધાને બતાવું કે કેવો લાગે છે. ચલો, ડ્રેસ તો મેં પહેરી લીધો પણ તમને બધાને બતાવું કેમ, બહુ મોટી ઉપાધિ થઈ પડેલી. હવે नहीं दिख रहा है कुछ, अभी मैं कुछ ढूंढती हूँ ऐसा जिससे आपको अच्छी तरीके से दिखा सकूं. रुको, देखो बैक साइड ऐसा है, ये फ्रंट કેવો છે. મને આ ખાલી વ્હાઇટ કલર જે અંદર છે ને એ જ નથી ગમતો.
તમે બધા જોઈ લીધો ને હવે. અને છોરી હું મને કોક હવે કહેજો બધીમાં વાર એટલા ઉતરે છે કે વાત મૂકી દઉં. હમણાં ઓલો હેર ઓઇલ ખબર ફેમસ થયો છે આદિવાસીવાળો, તો એમ થાય છે કે એ ટ્રાય કરી. પણ હું એક વસ્તુ તમને શેર કરવા માંગીશ કે આ જ્યાં કને 500 ને 300 ને 400 રૂપિયામાં તેલ મળે છે ને ખોટો છે હો તેલ. એ બધું તમે કદાચ વ્લોગ જોતા હશો વિડીયોમાં જે કાંઈ, તો અરમાન મલિકના વ્લોગ જે આવે છે 2 બાયડીવાળું, એ છે ને સાચું એને જ કરે છે. નંબર્સ આપણા સાથે શેર કર્યા છે અને બીજા ઘણા છે જેને શેર કર્યા. 1500માં મારા ખ્યાલથી બોટલ થાય છે, મને 1500ની 2 બોટલ. અને હું એમને ટોપા નથી, સાચે જ કહું છું, એમને નથી કહેતા તમને, કેમ કે મારા એક કસ્ટમર છે એ મારા વિડીયોઝ પણ જોવે જ છે, પણ આમાં ભુજમાં જ રહે છે. તો હું એમના ઘરે મારા ઓર્ડર ઉપર ગઈ હતી, તેને મને બધી વાત કરી કે અમે નકલી તેલ પણ લીધો હતો 500 વાળો, જેના થકી કાંઈ ફેર ન પડે, ઉલટા વાર વધારે ઉતરતા હતા. એટલે એવી કોઈ ભૂલ ન કરજો. એ તેલ થોડોક હવે કદાચ 500માં થઈ ગયો હોય તો મને નથી ખબર પડતી. હમણાંથી 1 થી 1.5-2 મહિના પહેલાંની વાત કરું છું, ત્યારે એ 1500માં તેલ હતો. ઉहाँથી આપણે ભલે આવે છે ઓનલાઈન, પણ તમે એવી ભૂલ ન કરજો કે બધા છે ને કંપની બીજી હલાવે પડે ને, ડુપ્લિકેટ ફ્રોડ બહુ થાય છે બધું. તો વાર માટે પણ મારા તો એટલા હમણાં મારા વાર શું કામ ઉતરે છે ને, જોકે મને એનું કારણ ખબર છે, ગરમી. મારા આમ માથામાં એટલી ગરમી થાય છે હવે કે વાત મૂકી દઉં. પંખો ચાલુ કરીશ ને તો અવાજમાં પ્રોબ્લેમ આવશે, હું ચાલુ નથી કરતી. હાલો હવે હું કામ પતાવી લઉં, કચરા બચરા કાઢી લઈએ. ચલો. ચલો, તો હવે તમે બધા જોયું જ કે મેં ડીપ ક્લિનિંગ બધું ધીમે ધીમે ચાલુ છે મારી. ઓહો, ઓશિકા ટક્યા બધા ધોતી આવું છું, કેમ કે આટલા દિવસ ઉપર સૂતા હતા. હજી ઉપર જ સૂશું ભલે, પણ હમણાં વીજળી ને એવું બધું થાય છે. રાજકોટથી ને સુરતથી બધે વરસાદ પડે છે, પણ અમારી અહીંયા કને કાંઈ નથી વહેલા વરસાદ જ. મને ઘણા કહે કે વરસાદ પડે, પણ અમારી બાજુ નથી ટીકો, પણ એટલી બફારો છે અમારી બાજુ. થોડોક લાવી દો, મજા આવી જાય. ચલો હવે હું કંઈક મારું ખાવા પીવાનું, આજ તો ખાવાનું પીવાનું બનાવવાની જરૂર નથી મારે. કાલે એક શાક થોડોક વધ્યો છે કોબીનો, તો આજે હલાવી લઈશું. હમણાં રોટલી ખાઈ લઉં છું, ઓછી નથી વળતી રોટલી બધો, એટલા માટે ગરમી બહુ થાય છે. બ્લોગ પૂરો કરું છું. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. બાય બાય.